બોરબાઠા બેટ નજીક રેવા અરણ્યમાં ટ્રેકિંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરબાઠા બેટ નજીક નદી કિનારે ભરૂચ સિટીઝન કાઉન્સિલ વર્ષ 2019થી વિકસાવવામાં આવેલ રેવા અરણ્ય પ્રોજેક્ટ આજે જૈવિક વિવિધતાનું શ્રેષ્ઠ મોડેલ બનીને ઉભર્યો છે। રવિવારે યોજાયેલ ટ્રેકિંગ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 25,000થી વધુ વૃક્ષો ધરાવતા આ અરણ્યમાં મિયાવાકી વન સહિત પક્ષીઓ અને પ્રાણીઓની અંદાજે 75 જેટલી પ્રજાતિઓને આશ્રય મળ્યો છે। સ્થાનિક બર્ડ લવર્સ અને નેચર્સ ફોટોગ્રાફર્સના સહયોગથી તૈયાર કરાયેલ પક્ષી પ્રાણી વિગતોના QR કોડ પોસ્ટરનું શુભશ્રી પિગમેન્ટના સહયોગથી અનાવરણ કરવામાં આવ્યું હતું। પ્રોજેક્ટમાં ક્યાંય પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરાયો નથી। વિવિધ કંપનીઓના આર્થિક સહયોગથી વિકસેલા આ પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે। પરિણામે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ, ડોક્ટર SS&S કોલેજ સુરત અને ભરૂચ SVM ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ અહીં 15થી 30 દિવસની ઇન્ટર્નશીપ કરી અભ્યાસ અહેવાલ તૈયાર કરશે। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડારિયા, કાઉન્સિલ પ્રમુખ જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશ જોશી સહિત 150થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રેવા અરણ્ય આ ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે ખૂબ જ સુંદર આ એક પ્લેસ છે પ્રકૃતિને માણવા માટેનું। અને આજે જગ્યા પર આજે ભરૂચ અને અંકલેશ્વરના સિનિયર સિટીઝન લોકો સૌ એકત્ર થયા છે। ભરૂચ અંકલેશ્વરની અલગ અલગ NGOના લોકો એકત્ર થયા છે। અહીં કમલેશભાઈ ઉદાની છે, હરીશભાઈ જોશી છે, જીવરાજભાઈ છે, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ છે અને RFO રાણા સાહેબ છે, ભાવેશભાઈ છે, એ ઉપરાંત અનેક જાણીતા લોકો, વેલ નોન લોકો અહીં ઉપસ્થિત છે। અને આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે, આ સુંદર જગ્યા છે। અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે। આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે। ચીકુ છે, રાયણ છે, ગોરા સાંભળી છે, આયુર્વેદિકમાં સરગવો છે, અરડુસી છે, બેહડા છે અને ફૂલમાં ગરમાળો છે, સંદેશો છે, ગુલમોહર છે। આ વિવિધ પ્રકારના વૃક્ષોનું અહીં આજે રોપણ કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીં થયો છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન।